વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શ્રીમદ નારાયણ ભગવાનના 5 રૂપોનું વર્ણન પંચરાત્ર શાસ્ત્રમાં કરવામાં આવેલું છે. પરરૂપ, વ્યુહરૂપ, વિભવરૂપ એટલે કે અવતાર રૂપ, અંતર્યામી રૂપ અને અર્ચારૂપ. એમાંથી પરરૂપ, અંતર્યામી રૂપ અને અર્ચારૂપ વિશે તો અમને ખ્યાલ છે, પરંતુ વ્યુહરૂપ કોને કહેવાય અને અવતાર રૂપ કોને કહેવાય? કારણ કે અમુક લોકો એમ કહે છે કે ભાઈ અવતારની અંદર પણ ઘણા ભેદ છે. તો એ સંબંધમાં વિશિષ્ટાદ્વૈતીઓ કયો મત ધરાવે છે એની આપ સ્પષ્ટતા કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા વ્યુહરૂપ તથા ભગવાનના અવતાર રૂપ પર થોડી વાત શ્રવણ કરશું. તેમાં સર્વપ્રથમ આપણે બધા ભગવાનના વ્યુહરૂપની વાત કરીએ. તો શાસ્ત્રોકારો કહે છે કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવાને માટે તથા ઉપાસકો પર અનુગ્રહ કરવા માટે શ્રી ભગવાન દ્વારા ધારણ કરાયેલો વિગ્રહ વ્યૂહ વિગ્રહ કહેવાય છે. આધ્યાત્મિક તત્વાખ્યાનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત એવા શાસ્ત્રી હરિજીવનદાસજી વ્યૂહ વિગ્રહ વિશે લખે છે કે જેની અંદર 2 ગુણોનો પ્રકાશ હોય અને 4 ગુણો જે છે એ તિરોભાવ રૂપ હોય તેને વ્યૂહ વિગ્રહ કહેવામાં આવે છે. અર્થાત જે વિગ્રહની અંદર 6 ગુણો તો છે જ, જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ અને તેજ, પરંતુ એમાંથી 4 ગુણો જે છે એ તિરોહિત કરીને કેવલ 2 જ ગુણ પ્રકાશ કરવામાં આવે તેને વ્યૂહ વિગ્રહ કહેવામાં આવે છે. આવા વ્યૂહ વિગ્રહ જે છે એ વાસુદેવ, શંકરષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ તથા કેશવ આદિક 24 એકાદશીના અધિષ્ઠાતા રૂપે રહેલા છે. શાસ્ત્રોની અંદર ભગવાનના વ્યૂહ વિગ્રહનું પણ વર્ણન જે છે એ જોવા મળે છે. પાંચરાત્ર શાસ્ત્રની અંદર ઘણા સ્થાનની અંદર ભગવાનના વ્યૂહ વિગ્રહોના પ્રમાણો જે છે એ જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર વ્યૂહ વિગ્રહ વિશે વાત કરેલી છે. ઉપોટઘાટની અંદર અર્થાત કે વચનામૃતના ઉપોટઘાટની અંદર નંદ સંતો લખે છે કે વાસુદેવાદિક જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ એ સર્વને ધારનારા છે. પ્રથમના 52મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે એક જે પુરુષોત્તમ નારાયણ છે તે જ વાસુદેવ, શંકરષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન એ 4 વ્યૂહ રૂપે થયા છે. પ્રથમના 78મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકરષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ એ સર્વેના કારણ છે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર
ભગવાનના વ્યુહ રૂપ વિશે વાત કરવામાં આવેલી છે. હવે આપણે ભગવાનના વિભવ વિગ્રહ વિશે અર્થાત કે અવતાર રૂપ વિશે સમજીએ. સર્વપ્રથમ અવતાર કોને કહેવાય? તો અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ જે છે એ નિષ્પન્ન થયો છે. પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ભૂતલની ઉપર તે યોનિની અંદર પ્રગટ થવું તેને અવતાર કહેવામાં આવે છે. આ પ્રમાણે અવતાર શબ્દની વ્યાખ્યા જે છે એ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલી છે. ભક્તો, ભગવાનના જે આ અવતાર રૂપો જે છે એ ભગવાનનું જે પરરૂપ જે છે એ પરરૂપમાંથી જ થયેલા હોય છે અને કાર્ય પૂર્ણ થઈ જતા એ અવતાર રૂપો જે છે એ પુનઃ પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગદડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મપુરાણના આધ્યાત્મ રામાયણ બાલકાંડ સર્ગ 1 પહેલા શ્લોકની અંદર પણ કહેલી છે. અને એ જ વાત એઓએ મહાભારતના શાંતિ પર્વની અંદર 339મા અધ્યાયની અંદર પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે અવતાર રૂપો જે છે એ પોતાનું કાર્ય પૂર્ણ કરી પોતાના મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. ભગવાનના આ અવતારો જે છે એ નિત્ય નથી હોતા, પરંતુ એ અવતાર રૂપો અનિત્ય છે. પોતાનું કાર્ય પૂર્ણ કરી એ ધામસ્થ મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. પરંતુ એ અવતારનો જે વિગ્રહ છે એ કોઈ પ્રાકૃત નથી હોતો, પરંતુ દિવ્ય હોય છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે ગદડા અંત્યના 31મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહેલી છે. જે પ્રમાણે ધામની મૂર્તિ ગુણાતીત છે તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ મૂર્તિ પણ ગુણાતીત છે. ભક્તો, શાસ્ત્રોની અંદર આ અવતાર રૂપોના પણ પ્રમાણો જોવા મળે છે. જેમ કે યજુર્વેદની અંદર કહ્યું છે અજાયમાનો બહુધા વિજાયતે, અર્થાત કે એક એ અજન્મા પરમાત્મા જે છે એ જ બહુરૂપે અવતાર ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 4th અધ્યાયની અંદર ભગવાનના અવતારોનું પ્રતિપાદન કરતા થકા પોતાના સ્વમુખે કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ વચનો દ્વારા પોતાના સ્વમુખે ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર રૂપોનું પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ, આ વચન દ્વારા ભગવાનના અવતારનું પ્રતિપાદન કહે છે. આ ઉપરાંત વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે વરાહ આદિક અવતારને ધારણ કરનારા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, આ પ્રમાણે કહીને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ ભગવાનના અવતારોનું પ્રતિપાદન કરેલું છે. ભગવાન જ્યારે ધરાતલ પર મનુષ્ય યોનિમાં પ્રગટ થાય ત્યારે ક્યાંક એઓ રાજા રૂપે પ્રગટ થાય છે અથવા તો ક્યાં તો એઓ સાધુ રૂપે પ્રગટ થાય છે. આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ વડતાલના 10મા વચનામૃતમાં કહે છે કે આ પૃથ્વીને વિશે રાજારૂપ ને સાધુરૂપ એ 2 પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજા રૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો તે 39 લક્ષણે યુક્ત હોય,
અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો 30 પ્રકારની લક્ષણી યુક્ત હોય, અને જે રાજા રૂપે ભગવાન હોય એ તો 64 પ્રકારની કલાએ યુક્ત હોય, તથા સામ, દામ, ભેદ, દંડ એ 4 પ્રકારના જે ઉપાય તેને યુક્ત હોય, અને શ્રૃંગાર આદિક જે નવરસ તેને યુક્ત હોય, અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં. અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગ્યા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગરદન પણ મારે, અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે, તે લીલા તૃણને પણ તોડે નહીં, અને કાષ્ટની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ધરાતલ પર મનુષ્ય યોનિમાં જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે એઓ કોઈ વખત રાજા રૂપે પ્રગટ થતા હોય છે, અને કોઈ વખત સાધુ રૂપે પ્રગટ થતા હોય છે, અને બંનેની રીત જે છે એ અતિશય ભિન્ન છે. ભગવાનના સાધુ રૂપ તથા રાજા રૂપ જે આ અવતાર થતા હોય છે તેમાં પણ મુખ્ય અને ગૌણ આ 2 પ્રકારના અવતાર હોય છે. આ સંબંધમાં આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકા તરંગ 132 શ્લોક 5ની ટીકાની અંદર કહે છે કે સ્વયં તથા અવતીર્યતે ગુણૈશ્વર્યાદિના ભગવતા સ્વય એકાંતિક મુક્તેષુ અવ્યુત્પત્ત્યા સ્વકીય મુક્ત ભક્ત દ્વારા ચેત્યેવમ દ્વિવેદા અપી પ્રાદુર્ભાવાહ. અર્થાત કે આ ધામસ્થ દિવ્ય રૂપ પણ જ્યારે ધરાતલ પર તે યોનિમાં અવતાર ધારણ કરે છે ત્યારે તે પણ 2 રૂપે કરે છે. સ્વયં અવતરે અર્થાત કે ધામસ્થ મૂળ રૂપમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને અવતરે, તથા 2 પોતાના ગુણ ઐશ્વર્ય વડે પોતાના એકાંતિક ભક્ત મુક્તમાં પ્રવેશ કરી અવતરે. આ પ્રમાણે રઘુવીરજી મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા ધરાતલ પર જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એઓ ત્યાં તો સ્વયં અવતરે છે, જેમ કે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, હરિકૃષ્ણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, નરસિંહ છે. એ અવતારો જે છે એ અવતાર રૂપે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા, અને બીજા રૂપમાં એવો પોતાના ગુણ ઐશ્વર્ય વડે પોતાના એકાંતિક ભક્ત મુક્તમાં પ્રવેશ કરીને એ અવતાર ધારણ કરે છે. જેમ કે પરશુરામ છે, નારદ છે, સનકાદિક છે, પૃથુ છે, જેમાં ભગવાન સ્વરૂપથી અથવા તો શક્તિથી પ્રવેશ કરીને ધરાતલ પર પ્રગટ થાય છે, અને પછી કાર્ય પૂર્ણ થયા બાદ એમાંથી એનો આવેશ નીકળી જાય છે. જે પ્રમાણે લોઢાનો ગોળો હોય એ અગ્નિમાં મૂકવામાં આવે ત્યારે એ પોતાના શ્યામ વર્ણનો ત્યાગ કરી રક્ત વર્ણ ધારણ કરી લે, પરંતુ એ ગોળાને અગ્નિમાંથી બહાર કાઢવામાં આવે તો પુનઃ એ પોતાનો શ્યામ રૂપ ધારણ કરી લે છે. તે જ પ્રમાણે પરમાત્માનું પણ સમજવાનું છે. આ સંબંધમાં વાલ્મીકી રામાયણના બાલકાંડમાં એક પ્રસંગ આવે છે. ભગવાન શ્રી રામે જનકપુરીમાં સીતાજીના સ્વયંવરમાં ભગવાન શંકરનું ધનુષ ભંગ કર્યું, અને ધનુષ ભંગ કર્યા બાદ સીતાજીની સાથે ભગવાન શ્રી રામના લગ્ન થયા, અને સીતાજીને લઈને ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા આવતા હતા ત્યારે માર્ગમાં પરશુરામજી મળે છે, અને પરશુરામજી ત્યાં દશરથ રાજાને કહે છે કે કયા દુષ્ટએ આ શિવના ધનુષને ભંગ કરેલું છે. ત્યાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને પરશુરામજી વચ્ચે ભયંકર ઉગ્ર સંવાદ થાય છે. ભગવાન શ્રી રામ તે સમયે સંકલ્પ કરે છે, ત્યાં જ પરશુરામની અંદર જે પોતાનું વૈષ્ણવ તેજ હતું એ તેજ નીકળી ભગવાન શ્રી રામની અંદર પ્રવેશ કરી જાય છે, અને પરશુરામ પુનઃ સામાન્ય બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ થઈ જાય છે.
એઓએ પોતાના અવતાર કાળ દરમિયાન 21 વખત પૃથ્વીને નિક્ષત્રિય કરેલી હતી. અને એ બધું ઐશ્વર્ય એ પરમાત્મા ભગવાન શ્રી રામનું હતું. ભગવાન શ્રી રામ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. ભગવાનનો આ સાક્ષાત અવતાર છે. અને એ સાક્ષાત અવતાર એવા ભગવાન શ્રી રામે જ્યાં સંકલ્પ કર્યો ત્યાં પરશુરામનું વૈષ્ણવ તેજ ભગવાન શ્રી રામની અંદર સમાઈ જાય છે. આ પ્રમાણે પરશુરામજી જે હતા એ ભગવાનનો ગૌણ અવતાર હતા, જ્યારે ભગવાન શ્રી રામ એ મુખ્ય અવતાર હતા. અને આ જ વાતનું સમર્થન રામાનુજ સંપ્રદાયના એક પ્રકાંડ પંડિત શ્રીનિવાસ આચાર્યએ જતીન્દ્રમદ દીપિકા અવતાર 9 કરેલું છે. આચાર્યજી કહે છે કે એવ મેં તે મુખ્ય ગૌણ પૂર્ણાંશ આવેશ આખ્યા આવાંતર ભેદેન બહુ પ્રકાર. અર્થાત કે અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરી ભગવાન જ્યારે ધરાતલ પર પધારે તે અવતાર ભગવાનનો સાક્ષાત અવતાર એટલે કે મુખ્ય અવતાર કહેવાય છે. જેમ કે રામ છે, કૃષ્ણ છે, નરનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે. તથા પોતાના ગુણ ઐશ્વર્ય વડે પોતાના એકાંતિક ભક્ત મુક્તોમાં પ્રવેશ કરી જ્યારે ભગવાન અવતરે તે ભગવાનનો ગૌણ અવતાર આવેશ અવતાર કહેવાય. જેમ કે પરશુરામ, નારદ અને સનકાદિક. આ પ્રમાણે ધરાતલ પર ભગવાનના જે અવતાર થાય છે એ 2 રૂપે થાય છે. એમાં મુખ્ય રૂપે અને ગૌણ રૂપે. અને સાધકોએ હંમેશા ભગવાનના જે મુખ્ય અવતાર છે જેમાં પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારે છે એ જ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય છે. પરંતુ જેની અંદર ભગવાનનો આવેશ હોય છે એ આવેશ અવતાર ક્યારેય પણ ધ્યાન ઉપાસના કરવા યોગ્ય નથી. આ બાબતની સ્પષ્ટતા કરતા નિત્યાનંદ સ્વામીએ જે સાંડિલ્ય સૂત્ર પર ટીકા ભાષ્યની રચના કરી હતી અને એમના શિષ્યએ નિત્યાનંદ સ્વામીએ જે સાંડિલ્ય સૂત્ર પર ટીકા ભાષ્યની રચના કરી હતી એના પર બીજી એક ટીકાની રચના કરેલી હતી. એ ટીકામાં કૃષ્ણ જીવનદાસજી સ્વામી કહે છે કે સા અવતાર કૃષ્ણસ્તુ પૂર્ણા અવતાર વ્યાસ નારદ જામદગ્ન્યાદયસ્તુદ ઉક્તા ઉભયસ્માદ ભિન્ના સદ્વારક અવતાર તત્ર હિ યથા કર્મ પ્રાપ્ત દેહ વિશેષાન ત્રિગુણ સૃષ્ટાનેવ ક્ષેત્ર જ્ઞાન દ્વારીકૃત્ય ઐશ્વર્યમ પ્રકાશ્યતે નૈતેષામ ઉપાસ્યતા જીવાયનુપાસ્ય. અર્થાત કે આ અવતારોમાં શ્રી કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે. વ્યાસ, નારદ, પરશુરામ ઇત્યાદિ જે અવતારો જે છે એ સદ્વારક અવતાર છે. અર્થાત કે જીવની અંદર પરમાત્માનો પ્રવેશ હોવાથી એ સદ્વારક અવતાર છે. અને એટલે માટે એ અવતારો ઉપાસના કરવા યોગ્ય નથી, કારણ કે જીવની અંદર પરમાત્માનો પ્રવેશ છે. આ પ્રમાણે અહીં સાંડિલ્ય સૂત્ર ભાષ્ય 2.1.21 ભાષ્યની અંદર કૃષ્ણ જીવન શાસ્ત્રીએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે જેની અંદર અર્થાત કે જે જીવની અંદર પરમાત્માનો પ્રવેશ હોય અને એ આવેશ અવતારના નામથી ગૌણ અવતારના નામથી ઓળખાતા હોવાથી એ સદ્વારક અવતાર હોય એ ઉપાસના કરવા યોગ્ય નથી. કારણ કે કાર્ય પૂર્ણ થઈ જતા પરમાત્મા એમાંથી તિરોભાવ થઈ જતા હોય છે. અને એટલે માટે એ અવતારો જે છે એ ઉપાસના કરવા યોગ્ય નથી. પરંતુ રામ છે, કૃષ્ણ છે, હરિકૃષ્ણ છે, નરનારાયણ છે, મત્સ્ય છે, કચ્છપ છે, નરસિંહ છે એ ભગવાનના પૂર્ણ અવતાર છે. અને પૂર્ણ અવતાર હોવાથી એ જ ઉપાસના કરવા યોગ્ય છે. કારણ કે પરમાત્માના એ અવતાર કોઈ જીવાત્માને દ્વાર બનાવીને પ્રગટ થયેલા નથી, પરંતુ અક્ષરધામસ્થ મૂળ રૂપ છે. એ જ સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને ધરાતલ પર પધારતું હોવાથી
એ જ અવતારો ઉપાસના કરવા યોગ્ય છે એવું અહીં શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર કહેવાયેલું છે. આ પ્રમાણે અવતાર સંબંધમાં તથા વ્યૂહ રૂપ સંબંધમાં જે પણ કંઈક મહત્વની જાણવા યોગ્ય વાત છે એ અહીં અમે તમારી સન્મુખ ઉપસ્થિત કરેલી છે. અવતાર સંબંધમાં તો બધા જ લોકોને સ્પષ્ટ રૂપે ખ્યાલ આવી ગયો હશે, પરંતુ વ્યૂહ સંબંધમાં હજુ પણ કોઈક વ્યક્તિને કદાચ ખ્યાલ ન આવતો હોય તો પુનઃ એ બાબતનું હું પ્રતિપાદન કરી દઉં છું. તો વ્યૂહ રૂપનું વર્ણન કરતા આધ્યાત્મિક તત્વ આખ્યાન 24મા અધ્યાયના 13 અને 14મા શ્લોકમાં હરજીવનદાસ શાસ્ત્રી કહે છે કે ષાડ ગુણ્ય પૂર્ણ સદા યજ્ઞન મૂર્તો હરિ સ્વયં યુગ મુપાદંતે ગુણાનામ કાર્ય હેતવે વિશેષતઃ સમુદ્ભૂતમ તતો વ્યૂહાભિધો હરિ. અર્થાત કે અક્ષરધામસ્ય પરરૂપ વાસુદેવ તો સદા ષાડ ગુણ પૂર્ણ અર્થાત કે જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ અને તેજ આ ષાડ ગુણ પૂર્ણ છે. તથાપિ જે મૂર્તિમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાને અર્થે બે ગુણોને ગ્રહણ કરીને બાકીના 4 ગુણોને તિરોહિત રાખે છે અને 2 ગુણોને વિશેષપણે પ્રકાશ કરે છે, તેથી જ ભગવાન વ્યૂહ નામથી કહેવાય છે. આ પ્રમાણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાને અર્થે સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ 3 મૂર્તિ ધારણ કરીને પરબ્રહ્મ પરમાત્મા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. એમાં સંકર્ષણમાં જ્ઞાન બલ, પ્રદ્યુમ્નમાં ઐશ્વર્ય અને વીર્ય અને અનિરુદ્ધમાં શક્તિ અને તેજ આ 2 ગુણો વિશેષ રૂપે પ્રકાશે છે. તો આ પ્રમાણે 4 ગુણોને તિરોહિત કરી જે મૂર્તિમાં 2 ગુણો વિશેષપણે પ્રકાશિત થતા હોય તેને વ્યૂહ રૂપ કહેવામાં આવે છે. આ પ્રમાણે ભક્તો વ્યૂહ રૂપનું વર્ણન હરજીવનદાસ શાસ્ત્રીએ તથા પાંચરાત્ર શાસ્ત્રમાં દેવર્ષિ નારદે કરેલું જોવા મળે છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખી. આ પ્રમાણે ભક્તો અમે તમારી સન્મુખ અહીં ભગવાનના અવતાર રૂપનું તથા વ્યૂહ રૂપનું વર્ણન કરેલું છે, તેને બધા જ લોકો આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.